સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને તેને જોતા જાણે તસ્કરો પણ ચાંદી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં તસ્કરોએ એક ચાંદીના વેપારીને ત્યાંથી 7 મણ એટલે કે 140 કિલો ચાંદીની ચોરી કરી છે અને તેના બાદ પોલીસ છે તે દોડતી થઈ છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। રાજકોટમાં વેપારીના ઘરેથી 7 મણ ચાંદીની ચોરી થતાં દોડધામ મચી છે। બજારમાં ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે, ત્યારે તસ્કરો પણ હવે ચાંદી પર નજર રાખીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। આ ચોરીની જાણ થતાં પોલીસ અને ધારાસભ્ય સહિત તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બજારમાં ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે, ત્યારે આ કિંમતી ચાંદીથી વગર રોકાણે કરોડપતિ બનવા માંગતા તસ્કરોની નજર ચાંદી પર ટકી રહી છે। રાજકોટના રણછોડ નગર શેરી નંબર 1માં અતુલભાઈ પટેલના ઘરથી 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। આ ચોરીની ઘટના દિવસભર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ડીસીપી ક્રાઇમ અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા। અતુલભાઈ પટેલ નામના વેપારીના મકાનને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યું હતું। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રિના 2 થી 2:30 વાગ્યા આસપાસ 3 જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમાં ઘરેણા ભરી નાસી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સ્ટેશન વિસ્તાર જે છે રાજકોટ શહેરનું, એમાં અતુલભાઈ લીંબાભાઈ ભૂસા કરીને આપણા ફરિયાદી છે, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું। ગઈકાલે નાઇટની અંદર આ 120 કિલોની આસપાસની ચોરી થઈ છે, જે 50-51 ટચનું ચાંદી છે। તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે 1 કરોડથી વધારે કિંમતની ચાંદીની ચોરી થયેલી છે અને હાલમાં પ્રાઇમરી ઇન્કવાયરી અને એમની ફરિયાદ લેવાની કામગીરી ચાલુમાં છે। રાજકોટની ચાંદી સમગ્ર ગુજરાતમાં વખણાય છે અને અત્યારે ચાંદીના ભાવમાં તેજી પણ જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે ચાંદીની આ ચોરી છે તે ચોંકાવનારી ઘટના તે સામે આવી છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।